આવી તીર ચડાવ્યા વગરના. હવે એ તીર મારી દે 14 લોકની હાલત શું થાય એ કયો. અને એ કૃષ્ણને એક સંસલા મારવા વાળા, મૃગિયા મારવા વાળા શિકારીનું તીર, એકનું એક તીર એમના શરીરના 3 અંગને છેદીને નીકળે. નહીતર એ તો 16 કળા સંપૂર્ણ બ્રહ્મ છે ને. તો એક ભારતી એક શિકારીનું તીર એને કઈ રીતે 3 જગ્યાએ અસર કરે એ કહો. પણ એમણે દેહ ધર્યો હતો એટલે કર્મોના સિદ્ધાંત અનુસાર દેહથી જે કર્મ થાય છે એ દૈહિક બની જાય છે. કારણ કે એ જ્યારે રાજા રામચંદ્ર હતા ત્યારે વાલી અને સુગ્રીવની લડાઈ થઈ હતી બંને ભાઈઓને. તો 7 તાડના ઝાડ હતા. કેટલા? અને પરમાત્મા રામચંદ્રએ એના સારંગ ઉપર તીર ચડાવીને માર્યું ને, તો એ 3 તાડ વીંધી. 7માંથી 3 તાડ વીંધાઈ ગયા હતા. અને પછી ઓલાને તીર લાગ્યું હતું વાલી, સમજી ગયા? એટલે ઝાડ છે એ પ્રકૃતિ સૃષ્ટિ અનુસાર જીવિત છે. જે જીવ મતલબ વિકસે છે એમાં જીવ છે એ સાબે. એટલે એક તીરથી 3 તાળિયા છેદાણા હતા રામ અવતારમાં. એટલે એક શિકારીનું તીર એને 3 જગ્યાએ કૃષ્ણ અવતારમાં લાગ્યું. એ દેહ કર્મના સિદ્ધાંત.